Good noon, everyone. Today discuss our in MBC material and energy balance consumptions in also industrial stoichiometry. In number 4, material balance in without with chemical reactions. એના આપણે એક્ઝામ્પલ જોવાના છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ 4.1 અને 4.2 જોઈ ગયા હતા. આજે એક્ઝામ્પલ સર્ચ કરીશું 4.3 and above more example. In the production of trioxide, the 100 kilomole of sulfur dioxide and 200 kilomole of oxygen are feed to a reactor. શું છે 100 kilomole of sulfur dioxide શામાં થાય છે entering the reactor. ઓકે, અને 200 ઓક્સિજન માટે જે રિએક્ટરમાં એન્ટર થાય છે. The product stream is found to contain 80 kilomoles of SO3. The find the percentage of conversion of SO2 માટે ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણે. હવે સિમ્પલી રિએક્શન જોશો તમને તો વધારે ખ્યાલ આવશે. ધીસ વન SO2 પ્લસ 1/2 O2 gives to SO3 મળે છે આપણને, બરાબર ને? તો મેઇન ડેટા આપણા એક્ઝામ્પલમાં છે. ઇન ધ પ્રોડક્શન ઓફ સલ્ફર ડાયોક્સાઇડ 100 kilomole of SO2 અને 200 kilomole of O2 are fed to a reactor. The product stream is found to the contain 80 kilomole of SO3 and find the percentage conversion of SO2. The solution જોઈએ આપણે. The 100 kilomole of SO2 entering the reactor જે આપણને બેસિસ આપેલો છે. તો ફિગરમાં આપણને ખ્યાલ આવશે કમ્પ્લીટલી. જુઓ, જેમાં 200 kilomole of SO2, 200 kilomole of SO2 અને પ્રોડક્ટ કયા છે આપણે O2, SO2 અને SO3, બરાબર ને? તો પ્રોડક્શન્સ ઓફ સલ્ફર ટ્રાયોક્સાઇડ જે રિએક્શનના બેસિસ પર આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે ને આપણે. ધીસ વન જુઓ, ફાઇન્ડ ધ પર્સન્ટેજ ઓફ કન્વર્ઝન SO2. તો રિએક્શન છે આપણી પાસે SO2 પ્લસ 1/2 O2 gives to SO3, બરાબર? તો કેલ્ક્યુલેટ SO3 રિએક્ટેડ જેના બેસિસ પર આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે એ જોઈશું. તો ફ્રોમ ધ રિએક્શન્સ ઓફ સ્ટોચિયોમેટ્રિક રિલેશનશિપ એના બેસિસ પર આપણે સ્ટોચિયોમેટ્રિક રિલેશન આવશે એ જોવાના છે. તો સ્ટોચિયોમેટ્રિક રિલેશન બિટવીન SO2 અને SO3 ને બંને વચ્ચે છે, બરાબર? સ્ટોચિયોમેટ્રિક રિલેશન ધ 1 kilomole of SO2 અને ઇઝ ઇક્વલ ટુ 1 kilomole of SO3, બરાબર? તો એના બેસિસ પર આપણે જોઈશું. તો ફોર પ્રોડક્ટિંગ 1 kilomole of SO3 અને 1 kilomole of SO2 મસ્ટ બી રિએક્ટ બાય ઇન ધીસ રિએક્શન. વિચ વન? ધીસ રિએક્શન જે આપણે આમાં આપ્યું છે એ પ્રમાણે, બરાબર? તો હવે આગળ જઈએ આપણે. સિમ્પલી પર્સન્ટેજ જ ફાઇન્ડ આઉટ કરવાનો છે આપણે. તો એનો અમાઉન્ટ ઓફ SO3 ઇન ધ પ્રોડક્ટ સ્ટ્રીમ ઇઝ 80 kilomole ઓનલી, બરાબર ને? 80 kilomole આપણને આપેલા છે ખાલી. તો SO2 રિએક્ટ થાય તેનું ઇક્વેશન્સ કઈ રીતે આવે છે? જે આ પ્રમાણે આવે છે, બરાબર? તો SO2 રિએક્ટેડ ટુ SO3 ઇઝ ઇક્વલ ટુ 80 મલ્ટીપ્લાય બાય 1/1, કેમ કે બંનેના 1 મોલ છે. તો આપણને કેટલા મળે છે? 80 કિલોમોલ્સ ઓફ મળે છે આપણને, બરાબર? ઓકે, ધ પર્સન્ટેજ ઓફ કન્વર્ઝનનું ઇક્વેશન્સ છે આપણી પાસે કે કિલોમોલ ઓફ રિએક્ટેડ અને કિલોમોલ ઓફ ચાર્જ. તો કન્વર્ઝન ઓફ SO2 જે પર્સન્ટેજ માટે છે ફાઇન્ડ આઉટ કરવાનું, તો ઇક્વેશન્સ કઈ રીતે આવશે? તો આ રીતેના ઇક્વેશન્સ છે અને આન્સર આપણા મળે છે 80. તો હાવ તો કિલોમોલ ઓફ SO2 રિએક્ટેડ કેટલા છે? 80 અને 100 છે આપણી પાસે, બરાબર? તો કિલોમોલ ઓફ SO2 રિએક્ટેડ 80 છે અને કિલોમોલ ઓફ SO2 ચાર્જ છે 100 મલ્ટીપ્લાય 100. તો આપણને આન્સર મળે છે 100, 80% કન્વર્ઝન ઓફ SO2 મળે છે. ફરી એકવાર જોઈ લઈએ આપણે. વિચ વન પ્રોડક્શન? ધીસ પ્રોડક્શન ઓફ ધ સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3 નું પ્રોડક્શન છે. અને 100 kilomole of SO2 અને 200 kilomole of O2 are feed to a reactor. The product stream is found to the contain 80 kilomole of SO3 and find the percentage of conversion of SO2 these reactions. ઓકે, ઓલ ડેટા આપ્યા છે. 1 kilomole of આપણી પાસે SO2 છે અને 1 kilomole આપણી પાસે SO3 છે, બરાબર? The for example producing the 1 kilomole of SO3 and 1 kilomole of SO2 the must reacted by this reaction. તો આ પ્રમાણેનું રિએક્શન્સ છે.
The amount of SO3 is in the product stream is 80 kilomole, and SO2 reacted to SO3 is equal to 80 multiply 1 by 1 is equal to 80 kilomole. बराबर. The percentage of conversion of SO2 is equal to kilomole of SO2 reacted by kilomole of SO2 charge. So multiplied 100 is equal to 80 by 100 multiply 100 is equal to 80. બરાબર. The answer મળી ગયો આપણને. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જો આપણે 4.4 this one. In the manufacture of acetic acid by oxidation of a acetaldehyde, 100 kilomole of acetaldehyde is feed to a reactor per hour. 1 કલાકમાં 100 kilomole of acetaldehyde મેન્યુફેક્ચરિંગ થાય છે. બરાબર. હવે the product leaving the reactor contains 14.81% of acetaldehyde and 59.26% acetic acid and the rest of the oxygen 1 mole basis માટે છે. તો find the percentage conversion of acetaldehyde જે આપણે percentage find કરવાના છે. બરાબર. અબવ ઇક્વેશન્સના પ્રમાણે પહેલાં તો આપણી પાસે રિએક્શન્સ હોવું જોઈએ, એના માટે રિએક્શન્સ હોવું જરૂરી છે. તો અગેન ડેટા જોઈએ આપણે. In the manufacturing of acetic acid by oxidation of acetaldehyde or 100 kilomole of acetaldehyde is fed to a reactor per hour and the product leaving the reactor contains 14.81% acetaldehyde and 59.26% of acetic acid છે and the rest of oxygen on a 1 mole of basis. So find the percentage conversion acetaldehyde. તો ઓકે ડેટા છે આપણી પાસે બધા અને બેસિસ આપણને આપ્યો છે 100 kilomole of mole per hour acetaldehyde charged to the reactor. હવે એસિટિલહાઇડનું રિએક્શન્સ છે CH3CHO પ્લસ O2 ને રિએક્ટ કરીએ તો આપણને પ્રોડક્ટ સ્ટ્રીમ મળશે. હવે રિએક્શન શું છે આપણી પાસે? CH3CHO પ્લસ 1/2 O2 gives to CH3COO यानी कि एसिटिक एसिड. बराबर. હવે let the x kilomole of the product stream obtained per hour. ઓકે, x કિલોમોલ આપણે પ્રોડક્ટ લીધું છે એ 1 કલાકમાં થાય છે અને પ્રોડક્ટ કન્ટેન કેટલો છે 14.81 એસિટિલહાઇડ અને 59.26 એસિટિક એસિડ બાય મોલ દ્વારા છે. તો હવે એસિટિક એસિડ ફોર્મ ઇઝ ઇક્વલ ટુ 0.5926 એક્સ કિલોમોલ પર અવર. બરાબર. હવે એસિટિલહાઇડ અનરિએક્ટેડ જોઈએ તો અપિયરિંગ ઇન ધ પ્રોડક્ટ સ્ટ્રીમ માટે ઇઝ ઇક્વલ ટુ 0.1481 એક્સ કિલોમોલ પર અવર. બરાબર. હવે કેલ્ક્યુલેટ એસિટિલહાઇડ રિએક્ટેડ આપણે રિએક્શન્સ દ્વારા જોઈએ તો ફ્રોમ ધ રિએક્શન્સ વી હેવ 1 કિલોમોલ CH3CHO is equal to 1 kilomole CH3COO यानी कि एसिटिक एसिड અને એસિટિલહાઇડ. આપણી પાસે બંનેના મોલ્સ છે 1 by 1 જે અબવના ઇક્વેશન્સ માટે જોયું હતું એ પ્રમાણે. એસિટિલહાઇડ રિએક્ટેડ the product produce 1 kilomole of acetic acid and 1 kilomole of acetaldehyde. For acetaldehyde reacted to produce acetic acid, so 1 by 1 multiply 0.5926 x is equal to 0.5926 x kilomole per hour. હવે મટીરિયલ બેલેન્સ જોઈએ આપણે, રિએક્શન્સ જોઈએ, પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે ને આપણે. તો મટીરિયલ બેલેન્સ ઓફ CH3CHO is to reactor. બરાબર. તો CH3CHO feed to reactor is equal to CH3CHO reacted plus CH3CHO unreacted. બરાબર. હવે કેટલું રિએક્ટેડ થાય છે અને કેટલું અનરિએક્ટ થાય છે તે જોઈએ. તો આપણી પાસે ફીડ છે 100 કિલોમોલ પર અવર ઇઝ ઇક્વલ ટુ 0.5926 મલ્ટીપ્લાય એક્સ પ્લસ 0.1481 મલ્ટીપ્લાય એક્સ. બરાબર. તો એના બેઝિસ પર આપણે જોઈશું કે શું આન્સર આવે છે. એક્સને કોમન કાઢીશું એ ઇક્વેશનમાંથી. તો એક્સને કોમન કરતાં આપણને વેલ્યુ મળે છે 135 કિલોમોલ પર અવર. હવે પર્સન્ટેજમાં આપણે ફાઇન્ડ કરવું છે ને કન્વર્ઝન. તો આપણી પાસે બધા વેલ્યુઝ તો છે જ. હવે એસિટિલહાઇડ કેટલું રિએક્ટેડ થાય છે x ઇન્ટુ
કેટલા મોલ્સ રિએક્ટેડ થયા છે તે. તો 0.5923 રિએક્ટ થાય છે અને આપણને મળે છે x બરાબર 125. તો આન્સર મળે છે આપણને 80 કિલો મોલ પર અવર. હવે સિમ્પલી percentage conversion for acetaldehyde is equal to 80/100 multiply 100 is equal to આન્સર મળે છે આપણને 100. ઓકે, ખ્યાલ આવે છે? સિમ્પલી કન્વર્ઝનનું ઇક્વેશન્સ તમારે યાદ રાખવાનું છે. એના બેઝિસ પર તમારે બધા એક્ઝામ્પલ સોલ્વ કરવાના આવશે. ઓકે, હવે પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે ફ્રોમ બેઝિક કોન્સેપ્ટ ઓફ ધ લિમિટિંગ રિએક્ટન્ટ, excess reactant, percentage conversion, selectivity, yield, material balance involving reactions with special references to the fertilizer, petrochemicals, disulfides, electrochemical industries, and also complex material balance. ઓકે, એમાંનું આપણે કન્વર્ઝન માટેનું મેઇન રિએક્શન હતું આયરુઆ એસિટિલ્હાઇડ રિએક્ટેડ એસિટિલ્હાઇડ ચાર્જ થાય છે એના માટે. ઓકે, તો લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. એમાં બી કઈ રીતે શું કેલ્ક્યુલેટ કરવાનું છે એ બી જોઈશું આપણે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ધીસ એક્ઝામ્પલ નંબર 4.5. ઇન ધી પ્રોડક્શન ઓફ સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે કે SO3 ફોર 100 કિલોમોલ ઓફ SO2 અને 100 કિલોમોલ ઓફ O2 છે, બરાબર, આર ફીડ ટુ અ રિએક્ટર in the present conversion of SO2 is 80%. Calculate the composition of this product stream on a mole basis માટે ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણે કે અલગ અલગ કમ્પોનન્ટના કેટલા કેટલા મોલ હશે એ પ્રમાણે, બરાબર. તો 100 કિલો મોલ ઓફ SO2 છે અને 100 કિલો મોલ ઓફ O2 ચાર્જ થાય છે. બંને માટે સેમ છે. આગળના એક્ઝામ્પલમાં આપણે 200 હતું, બરાબર. મેઇન પ્રોડક્ટ સ્ટ્રીમ કઈ છે આપણી પાસે? SO3, SO2 અને O2. જો રિએક્ટર ફિગરમાં જ બતાવે, ખબર પડી જાય છે આપણને. 100 કિલો મોલ ઓફ SO2, 100 કિલો મોલ O2 અને પ્રોડક્ટ સ્ટ્રીમ છે સોરી. ઓકે, the reaction છે આપણી પાસે SO2 plus 1/2 O2 gives the SO3, બરાબર ને. તો હવે પર્સન્ટેજ કન્વર્ઝન કેટલું મળે છે આપણને? 80, બરાબર. તો કન્વર્ઝન ઓફ SO2 is equal to moles of SO2 reacted by moles of SO2 charge multiply by 100. તો હવે moles of SO2 reacted is equal to percentage conversion by 100 multiplied and moles of SO2 charge થાય છે. તો કેટલા મળશે આપણને? 80 કિલો મોલ, બરાબર. હવે મટીરિયલ બેલેન્સ કરીએ આપણે SO2 નું. હવે SO2 ચાર્જ થાય ત્યારે, બરાબર, તો SO2 રિએક્ટેડ અને અનરિએક્ટેડ માટે જોઈશું. હવે આપણે અનરિએક્ટેડ આપણી પાસે નથી, તો એને ફાઇન્ડ આઉટ કરતા શું મળશે આપણને? 100 ઓછા 80 બરાબર 20 કિલો મોલ આપણને મળશે અનરિએક્ટેડ. તો એના માટે આપણે પર્સન્ટેજ ફાઇન્ડ કરી નાખીએ કેટલા મોલ આવે છે તે. તો ફ્રોમ ધ રિએક્શન 1 કિલો મોલ ઓફ SO2 basis is equal to 1 કિલો મોલ ઓફ SO3. SO3 પ્રોડ્યુસ 1/1 is equal multiply 80 કિલો મોલ મળે છે આપણને SO3. તો એ જ માટે કેલ્ક્યુલેટ કરી તે O2 રિએક્ટેડ થાય છે એના માટે. ફ્રોમ ધીસ રિએક્શન 1 કિલો મોલ ઓફ SO2 is equal to 0.5 કિલો મોલ ઓફ O2. તો O2 reacted is equal to 0.5/1 multiply by 80 is equal to 40 કિલો મોલ, બરાબર. હવે આપણે મેઇન કોષ્ટક વાઇઝ જોઈએ કે કઈ રીતનું બતાવ્યું છે આપણને. તો મટીરિયલ બેલેન્સ O2, તો O2 ચાર્જ ઇઝ ઇક્વલ ટુ O2 કેટલા રિએક્ટેડ થાય છે અને O2 કેટલા અનરિએક્ટેડ છે. તો O2 અનરિએક્ટેડ થાય ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 100 ઓછા 40 બરાબર 60 કિલો મોલ મળે છે. હવે આપણને ટેબલ વાઇઝ બતાવ્યું છે કે કમ્પોઝિશન ઓફ પ્રોડક્ટ સ્ટ્રીમ, બરાબર. કમ્પોઝિશન ઓફ પ્રોડક્ટ સ્ટ્રીમ આપણે કયા કયા છે? કમ્પોનન્ટ, ક્વોલિટી, કિલો મોલ અને મોલ પર્સન્ટેજના બેઝિસ પર છે, બરાબર. તો કયા કયા કમ્પોનન્ટ છે આપણી પાસે? SO2 છે, SO3 છે અને O2 છે. તો ટોટલ કેટલા મોલ્સ થશે તે બી જોવાના છે આપણે, બરાબર. તો ક્વોલિટી કેટલા છે? 20, 80 અને 60, બરાબર ને. તો મોલ પર્સન્ટેજ આપણને કેટલા કેટલા મળે છે? 12.5, 50 અને 37.5. તો હાવ જે આપણે કેલ્ક્યુલેટ કર્યું છે. ડાયરેક્ટ મલ્ટીપ્લિકેશન પર્સન્ટેજમાં લઈશું તો આપણને આન્સર મળશે આટલો. ઓકે, ઇઝ અ મોલ પર્સન્ટેજ ઓફ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે
જોઈ લીધું છે, બરાબર. તો હવે થોડુંક રિવિઝન કરી લઈએ. 4.3 એક્ઝામ્પલ ઇઝ સિમ્પલી પાર્ટ ઓફ ધીસ સલ્ફર ટ્રાયક્સાઇડ માટેનું એક્ઝામ્પલ, જે મેન છે આપણા રિએક્શન્સના બેઝિસ પર છે, SO2 અને 1/2O2. એના મોલ્સ લઈ લેવાના, પછી આપણે કન્વર્ઝન ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરવાની આ પ્રમાણે. SO2 રિએક્ટેડ ટુ SO3 અને 80 મલ્ટીપ્લાય 1/1 ઇઝ ઇક્વલ ટુ 80 મળે છે, બરાબર. એ જ રીતે આ બીજો એક્ઝામ્પલ જોયો આપણે એસિટિલ્હાઇડ વાળો અને એસિટિક એસિડનો 1 કિલો મોલ આપેલા છે. પછી એનું કર્યું મટીરિયલ બેલેન્સ કરતાં આપણને મળે છે વેલ્યુ એની 80 મળે છે. એ જ રીતે SO2 અને SO3 માટે પણ મોલ્સ એના અલગ અલગ છે, તો રિએક્શન્સ લીધા પછી આપણે અલગ અલગ વેલ્યુ ફાઇન્ડ કરી પછી આપણને એના મોલ્સ મળે છે આટલા. ઓકે, કેટલા મોલ મળે છે? 7.5%, 50%, 37.5%, ઓવરઓલ 100 મળે છે આપણને. ઓકે, તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મોર એક્ઝામ્પલ જોઈશું.